હવે દાખલા નંબર 5 એ 1 2 અને બી 4 5 ને જોડતા રેખાખંડનો બિંદુ પી 3 અને બી એ તરફથી 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો બી નું મૂલ્ય શોધો. એ તરફથી વિભાજન કરે છે, જો એ 1 2 બરાબર x1 y1, બી 4 5 x2 અને y2. ત્યારબાદ ગુણોત્તરને કહેવાય m1 જેમ m2 બરાબર 2:1 અને વિભાજન કરતું બિંદુ એ બિંદુ P છે 3 અને બી જે XY ગણાય. હવે બી શોધવાનું કીધું છે, તો જો બી આ x છે, આ y છે, એટલે કે વિભાજન કરતા બિંદુ P નો y શોધવાનો છે. y તરીકે બી છે, તો આ સૂત્ર લેવું પડે y નું. બિંદુ P નો y આમ લખવાનું, બિંદુ P નો y સૂત્ર y બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. આ સૂત્ર. હવે y તરીકે બી મૂકશું, m1 જો m1 તરીકે 2, y2 માં 5 પ્લસ m2 માં 1 y1 માં 2 છેદમાં m1 તરીકે 2 અને m2 તરીકે 1. 5 2 10, 2 1 2, 2 ને 1 3 બરાબર 10 ને 2 12 છેદમાં 3, છેદ ઉડાડે તો 3 ચોક 12, તો બી બરાબર 4. તો દાખલો લખી નાખજો અને સ્ક્રીનશોટ પાડી રાખજો. હવે દાખલા નંબર 6 x અક્ષ પરનો એવો બિંદુ મેળવો કે જે બિંદુઓ 3 4 અને 1 3 થી સમાન અંતરે હોય. તો ધારો કે x અક્ષ પરનો બિંદુ P છે, બિંદુ P જે છે તેના યામ લે તો x અક્ષ ઉપર છે, તો x યામ હોય, y યામ ન હોય, y યામ તરીકે 0 લેવાનું. ગમે ત્યારે x અક્ષ પરનો બિંદુ કહે તો x યામ લખવાનો, y યામ 0, અને y અક્ષનું બિંદુ કહે તો y લખવાનો અને x માં 0 લેવાનો. જે અક્ષ હોય એમાં જો x તો x લખવાનો, y હોય તો y લખવાનો અને બીજી જગ્યાએ 0 લેવાનો. તો x અક્ષનું બિંદુ P x0 છે. હવે જે બિંદુ અપાયેલા છે ને a અને b કહીએ, તો a 3 4 x1 y1, પછી b 1 3 x2 y2, અને સમાન અંતરે કીધું છે, એટલે કે P થી A નું અંતર અને P થી B નું અંતર સમાન છે. જો સમાન અંતર હોવાથી P થી સમાન અંતરે છે.
સમાન અંતર હોવાથી પી થી એ નું અંતર પી એ બરાબર પીબી થાય. પી થી એ નું અંતર અને પી થી બી નું અંતર સમાન થાય. હવે સરખામણી કરવાની હોય એટલે સૂત્ર આ વર્ગનું લેવાનું. તેથી પી એ વર્ગ બરાબર પીબી વર્ગ. તેથી સૂત્ર છે x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ. તો અહીંયા આ પી અને આ એ એમાં x1 તરીકે આ પહેલું લેવાનું. જો x - 3 વર્ગ વત્તા y - y2 એટલે કે 0 - 4 વર્ગ બરાબર. હવે આ સાઈડ પીબી, હવે પી નું બી સાથે લેવાનું. જો આ x ની હારે x ની બાદબાકી x - 1 અને y સાથે y ની બાદબાકી 0 - એટલે +3. કાઉન્ટ છૂટો પાડો તો બે પદના 3 પદ બને. x વર્ગ માઇનસ, હવે ત્રણેયનો ગુણાકાર હોય 3 × 2 = 6, 6x 3 નો વર્ગ 9, 0 ન ગણાય. -4 નો વર્ગ ચોકે 16 પ્લસ થઈ જાય છે. હવે બે પદના 3 પદ બને, વર્ગ કરો તો જો x નો વર્ગ પછી માઇનસ ત્રણેયનો ગુણાકાર વચ્ચે 2 × 1 = 2x વત્તા 1 નો વર્ગ 1 વત્તા 0 ન ગણાય 3 નો વર્ગ 9. હવે બંને બાજુ x વર્ગ સમાન છે તો ઉડાડી દઈએ. -6x પ્લસ 16 ને 9 25 બરાબર -2x વત્તા 9 ને 1 10. હવે આ x ના પદને આ સાઈડ ફેરવીએ તો -6x -2x આમાં આવે એટલે +2x બરાબર 10 અને 25 પ્લસ એના ફેર એટલે માઇનસ થાય -25. 6 માંથી 2 બાદ થશે તો -4x અને 25 માંથી 10 બાદ થાય તો 15 આવે. મોટા માઇનસ છે 25 તો -15. બંને બાજુ માઇનસ હોવાથી માઇનસ પ્લસ અને 4 હોય સામે છેદમાં ફરે તો x બરાબર 15/4. આ x યામ આવ્યો. તેથી p ના યામ x તરીકે 15/4 અને y તરીકે 0. તો આ લખી સ્ક્રીનશોટ પાડી લેજો.